નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9 ગુજરાતી. આપની સાથે હું છું વિધિ અને હું ચિરાગ. તો આજના ખાસ બુલેટિનમાં વાત કરવી છે અમારે બરે ચૂંટણીના પરિણામો આવી ગયા છે ને એ જ પરિણામો સંબંધી આજે વાત કરવી છે. આપણે એક્ઝિટ પોલની વાત કરી. આપણે ગઈકાલે આખો દિવસ તેને લઈને પણ ચર્ચા કરી કે આંકડાઓ શું કહી રહ્યા છે, પરંતુ આંકડાઓ ક્યાં પહોંચશે તેની જેમણે ભવિષ્યવાણી પહેલા કરી દીધી હતી તેમની સાથે આજે વાત કરવી છે. વિધિ, આમ તો એક્ઝિટ પોલ લગભગ ખોટા પડ્યા છે, પરંતુ એક જ્યોતિષાચાર્ય એવા છે જે આપણા સ્ટુડિયોમાં આવ્યા હતા અને એમણે કહ્યું હતું કે આંકડો આટલો જ આવશે. એ જ્યોતિષાચાર્ય આપણી સાથે બેઠા છે હેમિલ લાઠિયા, અને સાથે જ છે હરેશભાઈ આપણી સાથે છે. આપણે ગુજરાતનું પ્રિડિક્શન એકદમ સટીક કર્યું હતું અને તેમણે જે ભવિષ્યવાણી કરી હતી એ યથાર્થ સાબિત થઈ છે. બીજી તારીખે આ ભવિષ્યવાણી થઈ હતી. એટલે જો આગળની ચર્ચા પર આપણે જઈએ, પહેલા અમે આપને એ સંભળાવી દઈએ કે બીજી તારીખે આ બંને અમારા મહેમાનોએ શું કહ્યું હતું. હરેશભાઈ, આપનું પ્રિડિક્શન શું કહે છે? 26માંથી 26 ગુજરાતમાં બીજેપીને મળશે કે પછી જે ઇન્ડિયા ગઠબંધન તરીકે અહીંયા લડતું હતું વિપક્ષ એમને ફાયદો થશે? અવશ્ય જે 26માંથી 26ની વાત છે તો ગુજરાતની અંદર પ્રિડિક્શન જોઈએ તો 25 સીટ ભારતીય જનતા પાર્ટીને સુરતની એડ કરીને 25 સીટ ભારતીય જનતા પાર્ટીને મળી રહી છે. એક સીટ છે એની એ ઇન્ડિયા ગઠબંધનને જાય અને એની અંદર 3 અનુમાન એવા છે કે જે 3 જગ્યામાંથી કોઈ એક સીટ છે એ ઇન્ડિયા ગઠબંધનને મળે છે. એમાં સૌથી પ્રબળ દાવેદાર કોઈ છે તો એ ગેનીબેન ઠાકોર છે બનાસકાંઠા વિધાનસભાથી, કે જેમની ઉપર, કારણ કે એમનો પણ શનિ છે કુંભ રાશિનો ગેનીબેનનો, અને મોદીજીનો પણ શનિ છે, એટલે બંને બાજુ શનિની ટક્કરમાં ગેનીબેન ક્યાંક આગળ વધતા હોય એવું દેખાશે. હેમિલભાઈ, આપણી પાસે જ આવી રહ્યો છું. જ્યાં સુધી આંકડાઓની આ માયાજાળ છે, એક્ઝિટ પોલની અંદર જો પોલ ઓફ પોલ જોવા જઈએ તો 350 કરતાં વધારે અથવા તેની આસપાસ એનડીએને મળી રહ્યું છે અને 150ની આસપાસ ઇન્ડિયા ગઠબંધન તેને મળી રહ્યું છે. આપ આંકડાની દ્રષ્ટિએ શું જ્યોતિષની દ્રષ્ટિએ અનુમાન કરો છો? એનડીએ કે કોને કેટલા છે? તમારો આંકડો એટલો રસપ્રદ હોય છે. મેં 2023માં પણ બતાવ્યું હતું, અગાઉના ઇલેક્શનમાં પણ બતાવ્યું હતું, એટલે એક આંકડો આપી દો આજે. જો મારે હિસાબે 260 થી 285ની વચ્ચે પક્ષની આસપાસ આવે અને ક્યાંક જરૂર પડે તો ત્રીજા મોરચાની મદદ લેવાય એવી મારી ગણતરી આવે છે. એટલે બંને પક્ષે 50-50 જ આપ કહી રહ્યા છો? બંને પક્ષે આ સ્થિતિ છે. કોઈ સ્પષ્ટ બહુમતી બતાવી શકે એવી ધારણા મારી દ્રષ્ટિએ બહુ જ ઓછી છે. મતલબ કે ત્રીજા પક્ષની પણ જરૂર પડશે? હા, પડશે, અને ત્રીજો પક્ષ અગત્યનો ભાગ ભજવી શકે એવું લાગે. અને કદાચ એવું પણ બને કે ત્રીજો પક્ષ કોઈ સરકાર બનવા માટે કારણભૂત પણ બની શકે એવી પણ કોઈ વાત બનવા જોગ છે. કારણ કે પરિણામ આવવાનું છે 4 જૂને. એમાં સૌથી અગત્યની વાત છે કે મેષ રાશિનો ચંદ્ર એટલે ભારતની કુંડળીમાં 12મે છે, અને એ દિવસે 4 જૂનમાં જે શરૂઆતની આપણે કુંડળી બનાવી એમાં 10મે રાહુ છે જે પ્રપંચનો કારક છે. એટલે આ બે ગ્રહની દ્રષ્ટિએ એ દિવસનું અનુમાન લગાવાય કે કંઈ પણ ગણતરી સંભવિત બની શકે. તો કુલ 3 બાબત એવી છે કે જે અમે આપને અત્યારે સંભળાવી. સૌથી પહેલું દેશના આંકડા, બીજી વાત ત્રીજા પક્ષની મદદની જરૂર પડશે. તમે જુઓ અત્યારે ભારતીય જનતા પાર્ટી એકલી 272ને પાર નથી કરી શકી, અને ત્રીજી વાત ગુજરાતમાં 25 બેઠકો આવશે, એક જશે અને એક બેઠક કઈ જશે તેનું પ્રિડિક્શન પણ બીજી તારીખથી TV9ના સ્ટુડિયોમાં થયું હતું. હવે જરા મને એવું લાગે છે કે આગળનું પ્રિડિક્શન કરી લઈએ, કારણ કે મારે આ આખો એપિસોડ હવે સાચવીને રાખવો છે. સૌથી મોટો સવાલ એ વાતનો છે કે આજની વાત કરીએ, રિઝલ્ટ આવી ચૂક્યા છે, આપનું અનુમાન સાચું પડ્યું છે. આજની બેઠકોની વાત કરીએ, એનડીએ ગઠબંધનની બેઠક છે અને ઇન્ડિયાની પણ બેઠક છે ગઠબંધનની. નીતિશ કુમાર જે પલટુ રામ કહેવાય છે, એમના મગજમાં અથવા તો એમના ભાવિમાં આપે શું ભાખ્યું છે? ક્યાં હશે? જો સૌ પ્રથમ તો વાત કરીએ કે નીતિશ કુમારની જે રાશિ કુંડલી છે, એટલે એના રાશિ પર આપણે ખાસ વધારે ફોકસ કરીએ તો એ મારી દ્રષ્ટિએ એવું લાગે છે કે નરેન્દ્રભાઈ મોદી સાથે રાશિમેળ બહુ લાંબો ચાલે એવું લાગતું નથી. એટલે કે એની સાથે જો ગઠબંધન કરાવે તો એ ગઠબંધન કેટલું ચાલે ને એમનું એ કહેવું અઘરું બને છે. કારણ કે બીજી વસ્તુ પણ એ ગણતરી કરવાની હોય છે કે એ ગણતરીમાં અન્ય ગ્રહ જેવા કે બુધ ગ્રહની જે પ્રોપર ચાલ એ પણ નીતિશ કુમારમાં જઈએ ને તો એ વધારે પડતા ગણતરીબાજ અથવા બીજી ભાષામાં કહીએ તો તકવાદી સાબિત થાય એવા અમુક ગ્રહ જે છે એ આ બીજેપીને એના ગઠબંધનમાં જોડાઈને તો એ કદાચ વધુ લાંબા સમય માટે અનુકૂળ આવી ના શકે તેવું બને. અને છતાં પણ જો આ લોકો ભેગા થાય ને
તો કદાચ આપણે ભૂતકાળમાં જે બનાવ બનતા હતા વાજપેયીનો 13 દિવસ 13 મહિના જેવી સ્થિતિ જેવા એટલે તમે એવું નાટકો કહો છો ઊભા કે થાય. ફરી કા સત્તા પરિવર્તન થશે કે પાછી ચૂંટણી આવશે? વિલભાઈ કહી દો, સત્તા પરિવર્તન એ જ જે અત્યારે એનડીએ જેને બહુમતી આંકડાઓની દ્રષ્ટિએ છે એમાં જ સત્તા પરિવર્તન કે પછી કંઈક નવું જ? ના, આ જ ચૂંટણીમાં જ સત્તા પરિવર્તન આવે. નવી સરથી ચૂંટણી થાય ને એવા એંધાણ નજીકના 6-12 મહિનામાં તો દેખાતા નથી. ઓકે, હરીશભાઈ, પ્રશ્ન એ છે કે અત્યારની પરિસ્થિતિને જોતા શું લાગે છે આવનારા 5 વર્ષ શું કોઈ રાજકીય ઉથલપાથલના સંકેત છે કે નહીં? અવશ્ય જ્યારે અત્યારની કુંડળી જોઈએ તો નીતિશ કુમાર, નરેન્દ્ર મોદી અને નાયડુ એટલે 3 એન છે એ આખા ભારત વર્ષની ઉપર એક લોકો એની ઉપર ધ્યાન દોરીને બેઠા છે. હવે વાત કરીએ કે નીતિશ કુમાર અને મોદીજી સાથે આવે છે તો સ્થિતિ શું ઉત્પન્ન થાય છે? તો મોદીજીનો ગુરુ છે એ રાહુની ઉપરથી ગોચર કરી રહ્યો છે. એટલે ગુરુ એ સમજણનો ગ્રહ છે તો સાથે રાહુ એ પ્રપંચનો ગ્રહ છે. એટલે સમજણ શક્તિથી સાથે આવે પણ આગળ જતાં રાહુ પ્રપંચ કરાવે એટલે સ્થિતિ એવી ઉત્પન્ન થાય કે ક્યાંક આ જે સરકારની અંદર સાથે મળે એ બહુ લાંબો સમય સુધી આપણને ભારત વર્ષને સ્થિર સરકાર આપે એવી સ્થિતિ ન બને. સાથે સાથે વાત કરીએ કે આગળ જતાં શું સ્થિતિ થાય તો જો આ શપથવિધિ છે 23 તારીખ પહેલાં થઈ જાય છે તો થોડી સ્થિર ને સ્ટેબલ સરકાર આપણને જોવા મળી શકે છે. પણ જો 23 તારીખ પછી આ સરકાર રચાય છે અથવા તો શપથવિધિ વગેરે થાય છે તો ત્યાં આપણે જો બહુ ટૂંક સમયમાં આપણને સત્તા પરિવર્તન અથવા તો લીડરશિપ પરિવર્તનના યોગો પણ આપણને દેખાય છે. આવી સ્થિતિ ઉત્પન્ન થઈ શકે છે. જી હેમિલભાઈ, હવે જેમ બંને તમે કહી રહ્યા છો કે જે પણ સરકાર બનાવશે લાંબુ ટકશે નહીં, લાંબુ ટકાવવું છે તો કયા પ્રકારના યોગ સેટ કરવા પડે? જો સૌ પ્રથમ તો બહુ સરસ અને થોડુંક સમજૂતીપૂર્વકનો છે કે અત્યારે જ આપણે ચૂંટણી શરૂ થઈ પહેલાં 7 તબક્કાની વાત કરીએ ને એમાં જ મેં વાત કર્યું કે ચંદ્ર ખૂબ જ દૂષિત થાય છે. એ જ પેટર્ન 16મી જૂન સુધી ચાલે છે. એટલે 16મી જૂન સુધીમાં જો કોઈ પણ સરકાર બનાવશે, એનડી હોય કે ઇન્ડિયા ગઠબંધન, એના માટે ખૂબ તકલીફો ઊભી થાય. અંદરો અંદર ખેંચતાણ ચાલે અને એ ખેંચતાણ કોની સરકારના નેતૃત્વમાં છે એના ચંદ્રને આધારે આપણે એમ કહી શકાય કે આ સંઘ કાશીએ પહોંચશે કે નહીં પહોંચે. કારણ કે નેતૃત્વ બદલાવાની શક્યતાઓ તો પુષ્કળ છે. જો 16મી જૂન પહેલાં કોઈ પણ પક્ષ સરકાર બનાવે તો એના માટે યોગ મજબૂત બનતા નથી. ખૂબ જ સુધારા વધારા પક્ષમાં થાય, સરકારમાં થાય, સરકારમાં ઘણા લોકોના રીસામણા મનામણા થાય અને મતભેદ પણ સપાટી પર આવે. આ બંને લોકોને લાગુ પડે છે. કારણ કે આપણે 16મી જૂનના ચંદ્રની જે ચાલ જોઈએ છે એ રીતે ગણતરી કરીએ તો આ વસ્તુ અઘરી બને છે. એટલે મારી દ્રષ્ટિએ 16 જૂન પહેલાં જે પણ વ્યક્તિ સરકાર બનાવશે એને દ્વિધાઓ થોડીક વધુ રહે તેવું બની શકે ખરું. હેમલભાઈ, તમે 16 તારીખ સુધીની વાત કરી. હરીશભાઈ હમણાં કહ્યું કે 23 તારીખ સુધીમાં, એટલે 16 થી 23નો સમય સારો છે કે 23 પછીનો સમય જેમણે સત્તા બનાવી એના માટે સારો છે? જો 16 થી 23 પછી થોડો સમય તો સુધરે જ છે. અને 23 પછી તો શું છે કે આપણે પંચાંગમાં કોઈ પણ સારો દિવસ જોઈએ અને એ દિવસ મુજબ કે જ્યારે કે કોઈ પણ વ્યક્તિનું નેતૃત્વ આવે છે, ધારો કે મોદી સાહેબ છે કે આ ઇન્ડિયા ગઠબંધનમાંથી કોઈ પણ, તો એ નેતૃત્વમાં એના ચંદ્ર મુજબ તારીખ નક્કી કરે અને સમય નક્કી કરે તો એમ કહેવાય થોડીક સ્થિરતા વધી જાય. એટલે એ રીતે ગણતરી કરવી ત્યારે હિતાવહ છે. બાકી તો અત્યારે 13મી તારીખ સુધી તો મને સમય થોડોક નકારાત્મક બંને પક્ષ માટે લાગે છે. એટલે જ આજે સ્થિતિ એવી થઈ કે આ પેટર્નથી બંને પક્ષો જોઈને બહુમતીમાં મોટા અંતરે નથી, નાના અંતરે છે. હું અગાઉ કહેતો હતો કે આ અંતર મોટું નહીં હોય. જી હરીશભાઈ, ખાસ તો હવે ઇન્ડિયા ગઠબંધનની વાત કરીએ કે એનડીએ ગઠબંધનને સ્પષ્ટ બહુમતી છે, પરંતુ ઇન્ડિયા ગઠબંધન પણ હવે ચોક્કસ આજે બેઠક છે એટલે સત્તા કેવી રીતે મેળવવી, કોને કોને સાથે રાખવા એ મુદ્દે મનોમંથન કરશે. એનું શું ભાવિ લાગે છે? ઇન્ડિયા ગઠબંધનની વાત કરીએ તો ઓવરઓલ ઘણી બધી પાર્ટીઓ સાથે મળીને સંગઠન બનેલું છે. એટલે એનું અનુમાન લગાવવા માટે દરેક સંગઠનનું એક માળખું જોવું અથવા તો દરેક સંગઠનનું એક પર્સનલ કુંડળી મૂકીને જોવી એ થોડુંક અઘરું છે. પણ જે રીતે આપણે આ ઇન્ડિયા ગઠબંધન જ્યારે રચાણું છે એ સમયની જે કુંડળી છે એના આધાર ઉપર ચાલીએ તો આ ગઠબંધન થોડુંક મજબૂત ગઠબંધન છે. એટલે કે અત્યારે શક્યતાઓ નહિવત છે કે સરકાર બનાવવા માટે જાય અને સરકાર બનાવી લે આવી સ્થિતિ થોડી ઓછી છે. પણ નથી એવું પણ નથી
કે ન બનાવી શકે એવી સ્થિતિ પણ નથી. બીજી વાત રહી કે જો આ ગઠબંધનની અંદર રાહુલ ગાંધીની કુંડળી જોઈએ તો રાહુલ ગાંધીના કુંડળીની અંદર એમના જન્મ સમય અને એમની કુંડળી પ્રમાણે જોઈએ તો ક્યાંક શનિ નબળો છે, એટલે રાહુલ ગાંધી પ્રધાનમંત્રી પદ ઉપર આવે આવી સ્થિતિ બહુ ઓછી છે. હા, કદાચ કોઈક સાથી પક્ષમાંથી કોઈકને આગળ કરે અને એની કુંડળીના આધારે જઈએ તો કદાચ ક્યાંક શક્યતાઓ દેખાવ, પણ અત્યારે જે શક્યતાઓ છે એ એનડીએની સરકાર બને એવી શક્યતાઓ દેખાઈ રહી છે. સાથે સાથે વાત કરીએ કે જો આ સરકાર બને છે અને વિપક્ષમાં બેસે છે ઇન્ડિયા ગઠબંધન, તો શું સ્થિતિ થશે? તો એકંદરે જોઈએ કે દેશ છે એને નુકસાન નથી થતું, નુકસાન છે પક્ષને થવા જઈ રહ્યું છે. જે તે પક્ષને નુકસાન વધી શકે છે. દેશ છે પોતાની ધીમી ગતિએ આગળ ચાલતો જશે, એમાં પક્ષને નુકસાન થાય એવી સ્થિતિઓ છે, બાકી દેશને નુકસાન થાય એવી સ્થિતિ નથી. ઇન્ડિયા ગઠબંધનને જો પોતાની સત્તા બનાવી છે તો એના માટે સૌથી પહેલા કે રાહુલ ગાંધીની જગ્યાએ કોઈ બીજા વ્યક્તિનો પ્રસ્તાવ આવે તો એમાં થોડી સફળતાઓ દેખાય. ઓકે, હવે એક બાબત એમિલભાઈ એ સમજાવો કે જ્યારે પણ આંકડાઓને લઈને ચર્ચા થતી હતી, આપણે જોયું કે જો 303 કે 310 આસપાસ બીજેપી આવી જાય, અથવા તો એવું સમજે કે 272 ને ક્રોસ કરી દીધું અને એનડીએ 300-350 આસપાસ આવી જાય, તો એ આંકડાઓ મજબૂત છે, એના પરિણામે દેશમાં કેટલાક સેક્ટર્સમાં એની અસર થાય. હવે આંકડા એવું નથી કર્યા, તો જે અત્યારના આંકડાઓ છે એ અનુસાર દેશના કયા સેક્ટર્સમાં એની અસર છે, પોઝિટિવ નેગેટિવ તમે કહી શકો? હા, બિલકુલ. જો આમ તો પોઝિટિવ કરતાં નેગેટિવ ઇફેક્ટ વધારે આવી શકે, કારણ કે ઘણા સેક્ટર એવા છે કે એના પર કંઈ પણ પ્રકારનું દબાણ આવી શકે. હા, એમાં જો એનડીએ ગવર્મેન્ટ હશે તો કદાચ દબાણ ઓછું આવે, અને ઇન્ડિયા ગઠબંધન હોય તો કોઈ પણ રીતે દબાણ આવે, પણ એ કદાચ દબાણ બહાર આવે પણ આપણને ખબરમાં ના આવે ને અંદરથી પણ એ લોકો વચ્ચે કોઈ સમાધાન થાય એવું બની શકે. પણ ઘણા સેક્ટર પર આની અસર થશે, એટલે તમે એનું સીધું અસર શેર બજારમાં જોશો તો ઘણી કંપનીઓના જે અત્યારે સ્પીડમાં રાઇઝ છે એ સ્પીડ ઘટી જાય એવું જોવા મળી શકે ખરું. એટલે લાંબા ગાળા સુધી એ લોકોની સ્પીડ થોડીક ઓછી થઈ જાય એવું તો આપણે ચોક્કસ કહી શકીએ. ઓકે, હરીશભાઈ, આપણે જ્યારે બીજી તારીખે મળ્યા ત્યારે તમે કોર્પોરેટ જગત, કલા જગત અને અધ્યાત્મ ત્રણેયની વાત કરી હતી. હવેની સ્થિતિ શું છે? જ્યારે નવી સરકાર બનશે ને એના પછીની સ્થિતિ અથવા તો વર્તમાનની સ્થિતિ જોઈએ, કોઈ કોર્પોરેટ જગત માટે શું સ્થિતિ હશે, કલા જગત માટે શું સ્થિતિ હશે અને આધ્યાત્મિક જગત માટે શું સ્થિતિ હશે. તો સૌથી પહેલાં આપણે આધ્યાત્મિક જગત ઉપર જઈએ કે જ્યાં મોદીજીને એમ હતું કે મેં અયોધ્યા રામ મંદિર બનાવ્યું છે, એ જોતા એમણે અબકી બાર 400 પારનો નારો આપ્યો હતો. પછી વસ્તુતઃ જ્યારે રિયાલિટી બહાર આવી ત્યારે એવું થયું કે જ્યાં પ્રભુ રામને બિરાજિત કર્યા એ સીટ ઉપર આપણને જોઈએ એવું સફળતા અથવા તો એવું પરિણામ ન મળ્યું. તો આવું ક્યારે થઈ શકે? તો કે સૌથી પહેલાં જોઈએ કે મોદીજીની કુંડળી જોઈએ, પછી સાથે સાથે ઉત્તર પ્રદેશની કુંડળી જોઈએ. તો ઉત્તર પ્રદેશની કુંડળી છે એ ધન રાશિ આધારિત છે, એટલે કે ગુરુ પ્રભાવિત કુંડળી છે, અને ગુરુ છે એ રાહુની ઉપરથી ગોચર કરતો હોય ત્યારે આધ્યાત્મિક જગતને ઠેસ પહોંચે અથવા તો આધ્યાત્મિક કાર્યોમાં ઠેસ પહોંચે, અને આધ્યાત્મિક કાર્યો કર્યા પછી પણ એની જે ફેવર છે એ જે તે વ્યક્તિના, એટલે કે મોદીજીની કુંડળીમાં જોઈએ કે જે રીતે ઉત્તર પ્રદેશની કુંડળીની અંદર ગુરુ જે રીતે છે એવી જ રીતે મોદીજીની કુંડળીમાં છે. તો ત્યારે રાહુ ઉપરથી ગુરુ ગોચર કરે છે તો એનું ફળ ઉત્તર પ્રદેશને પણ નથી મળતું, અને ઉત્તર પ્રદેશને નથી મળતું એટલે સ્વાભાવિક છે કે મોદીજીને અથવા તો એનડીએને એ નથી મળ્યું. તો આ સ્થિતિ આધ્યાત્મિક જગતમાં બની છે. ઓકે, આપણે વાત કરવાની છે કે ભગવાન રામ માટે મંદિર બનાવનાર મોદીને રામના આશીર્વાદ કેમ ના મળ્યા આ વખતે, આ વિશે વાત કરીશું. પણ તે પહેલા વિશેષ રજૂઆતમાં સમય થઈ ગયો છે નાનકડા બ્રેકનો. લઈએ બ્રેક. વિરામ પછી આપનું સ્વાગત છે. ચર્ચામાં છે હવે કે કેવી રીતે સરકાર બનશે અને કયા કયા યોગ ચોક્કસ સાબિત થશે, કારગર સાબિત થશે. અમિલભાઈ, જેમ બ્રેક પહેલા મેં સવાલ પૂછ્યો હતો કે નરેન્દ્ર મોદીના ચહેરા પર આખું ઇલેક્શન લડાયું છે, રામના આશીર્વાદ મળ્યા એવું કહે છે, પરંતુ મતદાતાઓ આશીર્વાદ કેમ ના આપ્યા ભાજપને? જો આપણે એ રીતે વાત કરીએ ને તો એમ કહેવાય કે 292 સુધીના તો આશીર્વાદ રામ ભગવાને આપ્યા, અને બાકી કેમ ના આપ્યા તો એની પાછળનો કંઈક એમનો ભગવાનને દોરી સંચાર આપ્યો હશે કે ભાઈ હવે તમે રામના પૂર્ણ આશીર્વાદ જોઈતા હોય તો થોડીક રામ નીતિ વધારો. એટલે આને કારણે કદાચ 292 અટકી ગયા. અને સૌથી વધુ જગન્નાથજીનું નામ લીધું હતું એટલે હવે કૃષ્ણ ભક્તો શું વિચારે? ના, એ તો કૃષ્ણ ભક્તો પણ એ તો છે જ કે આમ કે રામ કહો કે કૃષ્ણ કહો એ અવતાર જ છે. અને એમ કહેવાય કે જગન્નાથજીનું પણ નામ દીધું એટલે કે ત્યાં આગળ પણ જે સરકારને બનવા માટે એમની કૃપા માની હોય
એટલે હવે જગન્નાથની પણ નામ દીધું એટલે કે હવે નજીકમાં છે જગન્નાથજીનો તહેવાર અષાઢી બીજ, જી. એટલે કદાચ એને ઉત્સાહમાં દીધું હોય એટલે કે એમ ચલો રામના આશીર્વાદ થોડા ઘણા મળે, હવે જગન્નાથજીને મળી જાય, ઓકે. એટલે આગળ સરસ રહે અને જો નીતિ સારી રહે એવા ભગવાનની કૃપા રહે. ઓકે, એક પ્રશ્ન મને એ જવાબ જાણવો છે, આ બંને પાસેથી એ કમેન્ટ જોઈએ છે. મને એવું લાગે છે વિપક્ષને પણ એ જાણવામાં વધારે રસ હશે કે નરેન્દ્ર મોદીની કુંડળીમાં સત્તા યોગ ક્યાં સુધી છે. હેવિલભાઈ અને હરેશભાઈ, આ બંનેનું આંકલન. જી, જો સત્તા યુગ તો મને એવું લાગે છે કે હાલમાં તો 2024 મધ્યમ છે, પણ 2025 એમને સારો યોગ આપે. આગળ જતાં 26 અને 27માં એમની પાસે એક ઓપ્શન આવી જાય કે હવે એમને અત્યારની સત્તા કરતાં કેટલે આગળ વધવું છે અથવા એવી કઈ જગ્યા એમને પસંદ કરવી છે કે એ વધારે આધ્યાત્મક કે રાજનીતિમાં એક સ્થિર પાયો નાખી દે. ઓકે, એટલે હરેશ 2 વર્ષ તો અત્યારે સક્રિય રહેશે એવું લાગે છે. ઓકે, હરેશભાઈ આપની તમે. મોદીજીના સત્તાકાળ અથવા તો શાસનકાળને જોઈએ તો તેમના ક્યાં સુધી રાજના યોગ છે, તો એ રીતે એક તો મોદીજીની કુંડળી મૂકવી પડે, સાથે સાથે આઝાદીના 78મા વર્ષની કુંડળી અને ભારતની આઝાદીના 79મા વર્ષની કુંડળી, આ બંને કુંડળીઓ મૂકીએ અને મોદીજીની કુંડળી, આ ત્રણેય કુંડળીને સાથે મિલાવીએ તો એ રીતે આખું વિશ્લેષણ કરીએ તો એમાં એક એવો ચિતાર આવે છે કે 2024-25 જેમ હેમિલભાઈએ કીધું ત્યાં સુધી કશો વાંધો નથી. 2026નું છે એટલે કે આ જે ટર્મ છે મોદીજી પાસે આવી છે, 2.5 વર્ષ એ ખુદ ચલાવે ને 2.5 વર્ષ પછી સામેથી શાસન છોડી દે અથવા તો કોઈ પરિબળોના કારણે શાસન છોડવું પડે એવી સ્થિતિ ઊભી થઈ જોઈએ હવે કે તમે જે પ્રિડિક્શન કર્યું છે જ્યોતિષ શાસ્ત્રના આધારે તે આગામી દિવસોમાં કેટલું સાચું ઠરે છે. હેમિલભાઈ આપનો અને હરેશભાઈ આપનો આભાર. તમારી વિશેષ રજૂઆતમાં તે બસ આટલું જ, પરંતુ અનુમાન જે લગાવ્યા છે તે હવે આગામી દિવસોમાં કેટલા કારગત નીવડશે, કેટલા સાચા નીકળશે તેના પર સૌની મીટ મંડાયેલી રહેશે. વિશેષ રજૂઆતમાં તે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.